ભાઈ ધોરણની પ્રાથમિક શાળામાં જે ઘટના બની એનું હું દુઃખ વ્યક્ત કરું છું. સાથે સાથે આજે અમારા વહીવટીતંત્ર અને અહીંના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને લીમખેડા ધારાસભ્ય થોડા શૈલેષભાઈજી અને અમારી પૂરી ટીમ વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના મિત્રો, શિક્ષક મિત્રો બધા સાથે મળીને આજે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છીએ. પરિવારને અમે દિલાસો આપ્યો છે. પરિવારને પૂરો ભરોસો છે. કેટલાક આવા રાજનીતિનો વિષય અમારા માટે નથી. અમારા માટે, આ સભ્ય સમાજ માટે, શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના છે. એને અમે વખોડી કાઢીએ છીએ અને આપણી જે ઈશ્વરભાઈ, ભારતભાઈ અને પરિવાર પર જે આફત આવી પડી છે, જે દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન એમને આપે અને દીકરી જે છે વિક્ષા દ્વારિયા એના આત્માને શાંતિ આપે, એના માટે અમે પ્રાર્થના કરી છે. અને વિશ્વાસ અપાયો છે કે આવનારા સમયમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગની સાથે મળીને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવીને અને કોઈ પણ ક્ષતિ નહીં ન રહી જાય એના માટે તપાસ પણ ચાલુ છે. હજી એ પૂરેપૂરી કરીને જે કંઈ ઘટના બની છે એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના રહેશે. અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એનો દાખલો બેસાડવાનું કામ અમે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ અને સરકાર અને કાયદા વિભાગ સાથે મળીને મિત્રો કરવાના છીએ. મુખ્યમંત્રીશ્રીનો પણ સ્પષ્ટ સંદેશ છે અને જે કંઈ ઘટના બની છે એનું અમે કડી શબ્દોમાં નિંદા કરીએ છીએ. શિક્ષણ વિભાગ માટે, મારા વિભાગ માટે આ શરમજનક ઘટના છે. એનું મને ખેદ છે. એક આચાર્ય અથવા શિક્ષક એ સમાજનું નિર્માણ કરવાનું, વ્યક્તિ નિર્માણનું કામ કરવાનું, પરિવાર નિર્માણનું કામ કરવાનું, રાષ્ટ્ર નિર્માણનું કામ કરવાનું ને એવા સમયે આ જે ઘટના બની છે એટલે એ નિંદનીય છે. એટલે આવનારા સમયમાં એના માટે અમે પૂરેપૂરો દાખલો બેસાડીશું કે આવનારા સમયમાં કોઈ આવી હરકત ના કરે. અને આવનારા સમયમાં જે એને વિધેયક પછી જાતીય સત્તામણી બાબતનો પણ વિધેયક નક્કી કરીને જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર કરશે આવનારા સમયમાં બાળકો માટે. આજે બાળકો અમારા બાળકો છે, મારા શિક્ષણ વિભાગના બાળકો છે. આજે કેજીથી પીજી સુધી 1.5 કરોડ બાળકો સવારે ઉઠીને સાંજે સુધી શિક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે એમની સલામતી, સુરક્ષા માટે જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર તરફથી અમે કરીશું. અને મારી ગુજરાતની દીકરીઓ અને ગુજરાતના બાળકોને સુરક્ષા, શાંતિ આપવાનું, સુરક્ષા અને સલામતી રાખવાનું કામ, આપવાનું કામ અમારા વિભાગનું છે, સરકારનું છે. એ પૂરેપૂરું અમે નિભાવીશું. પણ કેટલાક લોકો